ત્રણ મહિલા આરોપીને 180 મિલીલીટરની ખુલ્લી બાટલી નંગ 279 કિંમત ₹25,650ના મુદ્દામાલ સાથે પકડી મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 દારૂ તથા જુગારની પ્રવૃત્તિ સદંતર નેસ્ત નાબૂદ કરવા સૂચના આપી હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ઝોન 1 પ્રોહી અને જુગારની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ કમિશનર 2 ડિવિઝન સુરત શહેરનાઓની સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર S.R. વેકરિયાની સૂચના અને માર્ગદર્શનને આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.R. રાણા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે કડોદરા સુરત રોડ નિયોલ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ ગંભીરસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ વનરાજસિંહ નાઓને મળે સંયુક્ત બાતમી હકીકતને આધારે સારોલી નિયોલ ચેકપોસ્ટ પાસેથી બાતમી હકીકતને આધારે અંજુ ટીટુભાઈ માનસિંહ સંગોડિયા, પૂજાબેન કાંતિભાઈ કાળુભાઈ નીનામા, ચંપાબેન રાજુભાઈ મગનભાઈ અમલયાર પાસેથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બાટલીઓ નંગ 279 કિંમત ₹25,650ની મત્તાનો ઇંગ્લિશ દારૂનો જથ્થો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. પકડાયેલ આરોપી અંજુ ટીટુભાઈ માનસિંહ સંગોડિયાની દીકરી, ઉંમર 25, ધંધો મજૂરી કામ, રહેવાસી ગિરનારી ફળિયું નિયોલ ગામ પલસાણા સુરત, મૂળ દાહોદ. પૂજાબેન કાંતિભાઈ કાળુભાઈ નીનામાની પત્ની, ઉંમર 25, ધંધો મજૂરી કામ, રહેવાસી ગિરનારી ફળિયું નિયોલ ગામ તાલુકો પલસાણા જિલ્લો સુરત, મૂળ ગામ દાહોદ. ચંપાબેન રાજુભાઈ મગનભાઈ અમલયારની પત્ની, ઉંમર 40, ધંધો મજૂરી કામ, રહેવાસી ગિરનારી ફળિયું નિયોલ ગામ તાલુકો પલસાણા સુરત, મૂળ રહેવાસી દાહોદ. આરોપીનો ગુનાહિત ઇતિહાસ. આરોપી 1 નાઓ ગુનાહિત ઇતિહાસ નવસારી જિલ્લા ગણદેવી પોલીસ સ્ટેશન, ગુના રજિસ્ટર 391/2018 પ્રોહી એક્ટ કલમ 65 AE મુજબ. સુરત ગ્રામ્ય પલસાણા પોલીસ સ્ટેશન પાર્ટ C ગુના રજિસ્ટર પ્રોહી એક્ટ કલમ 65 E 81116 મુજબ. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત.